નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી તો મહેસાણામાં બટાકાના ભાવ તળિયે જતા જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે। તો શું છે ખેડૂતોની સ્થિતિ, આવો જોઈએ। મહેસાણા જિલ્લાના વિજાપુર અને કાંઠા વિસ્તારમાં ખેડૂતો પર આ વર્ષે બટાકાના ભાવ પતનનો મોટો પ્રહાર થયો છે। ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતા આ વિસ્તારમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। ગત વર્ષે બટાકાની ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી, પરંતુ આ વર્ષે બજારમાં ભાવમાં લગભગ 60% સુધીનો ઘટાડો થતા ખેડૂતો પાયમાલ થવાના આરે પહોંચી ગયા છે। આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ભારે વધારો થયો છે અને એક વીઘા દીઠ ખેતીનો અંદાજિત ખર્ચ 30,000 થી 35,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે આવક માંડ 20,000 રૂપિયા જેટલી થઈ રહી છે। ગત વર્ષે પ્રતિ 20 કિલો એટલે કે એક મણ બટાકાનો ભાવ 250 થી 450 રૂપિયા સુધીનો હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને માત્ર 80 થી 150 રૂપિયાની વચ્ચે આવી ગયો છે। વિજાપુર તાલુકાના હરિપુરા ગામ સહિતના વિસ્તારોમાં તો સ્થિતિ એવી બની ગઈ છે કે વેપારીઓ 100 રૂપિયામાં પણ બટાકા લેવા તૈયાર નથી, જેના કારણે ખેતરોમાં બટાકાના ઢગલા પડી રહ્યા છે અને ખેડૂતોને ઉત્પાદન વેચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ વર્ષે મબલક ઉત્પાદન થતા વિસ્તારમાં આવેલ તમામ કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે, જેથી બટાકા સંગ્રહ કરવાની કોઈ જગ્યા નથી। બીજી તરફ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે, પરિણામે ખેડૂતો માટે મજૂરોના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ બની ગયા છે। વિજાપુર એપીએમસીના ચેરમેન રાજુ પટેલે ખેડૂતોની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે। તેમણે કહ્યું કે સરકાર ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સબસિડી અથવા તો અન્ય રાહત પેકેજ જાહેર કરે તે ખૂબ જ જરૂરી છે। હરિપુરાના ખેડૂત ઝવેર પટેલે પણ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતોનો વિશ્વાસ જીતવા ઈચ્છે તો તરત જ રાહત પેકેજ આપવી જોઈએ, જેનાથી ખેડૂતોનો વિશ્વાસ બંધાઈ રહે અને મોટું નુકસાન થતું અટકી શકે। આ પ્રકારે વર્ષો સુધી ખેતી ચાલતી આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે અને કોઈ ખેતી કરવા તૈયાર નહીં થાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે। રાજ્યના 7 જિલ્લાઓમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ખેતીની 16,352 જમીનો બિનખેતી થઈ ગઈ છે, ત્યારે પાકમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો તેમના પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે। એક બાજુ સરકાર દ્વારા પાક નુકસાનીને લઈને સહાયની મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ સાચા ખેડૂતો સુધી સહાયનો જરૂરી લાભ મળતો નથી, જેથી ખેડૂતો હવે ખેતી છોડી રહ્યા છે અને જમીન છે બિનખેતી કરવા માટે કુલ 27,257 અરજીઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો ચર્ચામાં કેન્દ્રમાં આવ્યો છે, ત્યારે રાજ્યમાં કુપોષણ ઘટાડવાના સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં હજારો બાળકો કુપોષિત હોવાના આંકડાઓ સામે આવતા ગૃહમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી। વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે। આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા। બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્ક વિતર્ક જોવા મળ્યા હતા અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી। જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બાળકોના કુપોષણ મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા। તેમના દાવા મુજબ ગુજરાતમાં 20 જિલ્લાઓમાં આશરે 4 લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। મેવાણીએ કહ્યું કે દાદાનું બુલડોઝર કુપોષણ સામે પણ ચલાવવાનો સંકલ્પ કરવો જોઈએ। સાથે જ તેમણે રાજ્યમાં હજુ અસ્પૃશ્યતા પૂર્ણપણે દૂર ન થઈ હોવાનો પણ મુદ્દો ઉઠાવી સરકારને કડક પગલાં લેવા અપીલ કરી છે। આજે વિધાનસભામાં મારા દ્વારા પૂછવામાં આવેલા કુપોષણ વિશેના પ્રશ્નના જવાબમાં રાજ્યની સરકારે સંબંધિત મંત્રીએ એવો જવાબ આપ્યો છે
કે ગુજરાતમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત 20 જિલ્લામાં થઈને 4 લાખથી વધારે બાળકો છે. 2004માં રાજ્યની સરકારે ગુજરાતના ઇકોનોમિસ્ટ અને સ્કોલર્સને એન્ગેજ કરી ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુપોષિત બાળકોની માહિતી સરકાર પાસે માંગી હતી. ત્યારે સરકારના જવાબ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં કુલ 5,189 અને જૂનાગઢ જિલ્લામાં 51,102 બાળકો કુપોષિત છે. જો કે છેલ્લા સમયમાં ગીર સોમનાથમાં 192 અને જૂનાગઢમાં 555 બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ સરકારે જણાવ્યું છે. અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે. ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જુનાગઢ જિલ્લામાં ઘટી છે. ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે. ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે. તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા છે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે. જગદીશ પંચાલે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જે અંગે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ભાજપમાં આંતરિક ગેંગવોર ચાલુ હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાની જે લોનજમાં જઈ અને પૂર્વ ધારાસભ્યો અને સાંસદોએ પૂછશો તો આંતરિક અસંતોષના દર્શન થશે. ગેસની લાઈનોમાં ઊભા રહેલા લોકો અને ખેડૂતો વચ્ચે જશો તો ભાજપ સામેની નારાજગી સમજાશે. સરકાર અનેક મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનું કહી અને તેમણે પ્રજા વચ્ચે જતા ભાજપને આ નારાજગીઓનો સામનો કરવો પડશે તેવું જણાવ્યું. જગદીશભાઈને તો એટલું જ કહેવું છે કે તમારી આંતરિક જે ગેંગવોર ચાલે છે એને તમારે જો પ્રત્યક્ષ પુરાવાને દર્શન કરવા હોય તો આખો દિવસ વિધાનસભાના સત્રમાં હાજરી આપે તો ત્યાં જ ખબર પડશે કે તમારો આંતરિક અસંતોષ કેટલો છે. તમારા જે સિનિયર ધારાસભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, કેટલા અસંતોષની સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે કાર્યરીતિ છે, એની નીતિ રીતિ છે, એની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદના બાવળા તાલુકાના દેવધોલેરા ગામમાં ગેરકાયદેસર માટી ખનનનો મામલો સામે આવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઓવરલોડ ડમ્પરો દિવસ રાત ગામમાંથી પસાર થતા હોવાથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. પર્યાવરણને નુકસાન અને તંત્રની નિષ્ક્રિયતા અંગે પણ લોકોમાં રોષ જોવા મળ્યો. હવે અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. મારા ખેતરના શેઢા પાસે માટી કામ થઈ રહ્યું છે, જેથી લાઇટના થાંભલા અને જમીન ધોવાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે. અને ટંકર અવલ રોડ ભરેલા હોવાથી રસ્તા પણ તૂટી જાય છે. ભાજપના પૂર્વ નેતા વિકી ત્રિવેદીને મેથી પાકના વાયરલ વિડીયોને લઈને વિકી ત્રિવેદી કેમેરા સમક્ષ આવ્યા છે. વિકી ત્રિવેદીએ સ્થાનિકો અને સ્થાનિક શહેર કોટડા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જ્યાં સરસપુર વિસ્તારમાં રહેતી યુવતીને અવારનવાર સ્થાનિકો દ્વારા થતી હેરાનગતિ બાબતે દરમિયાનગીરી કરવાને લઈને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું નિવેદન વિકી ત્રિવેદીએ આપ્યું છે. આ મામલે સ્થાનિક શહેર કોટડા પોલીસ નિષ્પક્ષ કામગીરી કરે તેવી માંગ વિકી ત્રિવેદી તરફથી કરવામાં આવી છે. પણ સમગ્ર ઘટના આખી અલગ છે. જે આજે અર્થસત્ય છે આ આપણી સામે સંપૂર્ણ સત્ય જણાવવાનો પ્રયત્ન કરીશ. આ વાત એક અદાવત તરીકેથી જોવામાં આવે તો વધારે તમને ક્લેરિટી આવશે. કારણ કે ત્યાં એક પરિવાર રહે છે અને એ પરિવારને ભૂતકાળમાં 4 થી 5 વાર શહેર કોટડા પોલીસ સ્ટેશનથી લઈને સીપી ઓફિસ સુધી અરજી કરેલ કે તેના સ્થાનિક પોળના છોકરાઓ તેમની બેન દીકરીઓની છેડતી કરે છે,
એસિડ ફેંકવાની ધમકી આપે છે, રસ્તામાં નીકળતા હોય ત્યારે ઊભા રાખીને પણ ધાક ધમકીઓ આપે છે, સાથે સાથે શારીરિક સંબંધો બાંધવાની પણ માંગણીઓ કરી ચૂક્યા છે. એવી અરજી શહેર કોટડામાં આપેલ છે, જેનું નિરાકરણ ના આવતા એક રાજકીય અને સ્થાનિક આગેવાન હોવાથી જ્યારે એ મારી પાસે આવેલ ત્યારે મેં ખુદ આજથી 20-25 દિવસ પહેલાં એ જ પોળમાં જઈને બધા લોકોને સમજાવેલ. ધોલેરા નજીક બાવળિયારી ખાતે ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા. અમદાવાદની સ્ટાર્ટઅપ ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવાયેલા આ સિંગલ સ્ટેજ સબ ઓર્બિટેડ રોકેટ આશરે 3 કિલોમીટર ઊંચાઈ હાંસલ કરી વિવિધ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિશન ઇનસ્પેસની અધિકૃતતા હેઠળ હાથ ધરાયું હતું. આ પહેલથી ગુજરાતે ખાનગી સ્પેસ સેક્ટરમાં મહત્વપૂર્ણ પગલું ભરી અવકાશ સંશોધનમાં નવી દિશા તરફ આગળ વધ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેસેજમાં 2 વર્ગ 4 મહિલા કર્મચારીઓ વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને મારામારીનો બનાવ બન્યો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં એક કર્મચારી પોતાના પ્રિય યુવક સાથે મોબાઈલ પર વાતચીત કરી રહ્યો હતો, ત્યારે બીજી મહિલા કર્મચારીને શંકા જતાં તેણે મોબાઈલ ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ એક જ યુવક સાથે સંબંધ હોવાનું જાણતા જે પડઘમ પકડી અને ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી અને અંતે સ્ટાફ દોડી આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. ટ્રેન નીચે પડતું મૂકી રાજકોટ એમ્સના ઇન્ટર્ન ડોક્ટરે જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. તો આ આપઘાત પાછળ શું કારણ છે, આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. રાજકોટમાં આવેલી એમ્સ હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરાપીપળિયા રેલવે ફાટક નજીક આજે સવારે બનેલી આ ઘટનાએ મેડિકલ વર્તુળમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી અને હાલ રાજકોટમાં અભ્યાસ કરતો 25 વર્ષીય ડોક્ટર રતનકુમાર મોહનલાલ મેઘવાલ આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે મેડિકલ હોસ્ટેલમાંથી નીકળ્યો હતો. ત્યારબાદ સવારે લગભગ 4:45 પરાપીપળિયા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે જંપલાવી આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં ડોક્ટર રતનકુમારે પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાના કારણે આ અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. આ બનાવમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હોવાથી તેમને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ રાજકોટ આવવા નીકળી ગયા હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરાપીપળિયા નજીક ટ્રેક પર પહોંચેલા યુવાનને સ્થાનિક ગ્રામજનોએ બચાવી લીધો હતો. ત્યારબાદ એમ્સ દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હતું. ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈ અભ્યાસ કરતા યુવાનના અચાનક આપઘાતથી પરિવાર સહિત મેડિકલ વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. હાલમાં ગાંધીગ્રામ પોલીસ સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. તપાસમાં ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અનિલ બકવાડાનો કથિત તોડકાંડનો એક વિડીયો વાયરલ થતાં રાજકીય ગરબાઓ જોવા મળ્યો છે. આ મુદ્દે જે મકવાણા ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય કમલમ ખાતે પહોંચીને શહેર પ્રમુખ માધવ દવેને મળ્યા હતા. ત્યારે શહેર પ્રમુખ દ્વારા તેમને 3 દિવસમાં લેખિત સ્પષ્ટતા માટે નોટિસ આપવામાં આવી હતી. મકવાણાએ રવિરત્ન પાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી. મેં ગઈકાલે જ વાત કરેલી હતી મીડિયા સમક્ષ કે મેં એમને ફોન કરેલો, એમનો ફોન સ્વિચ ઓફ હતો. ત્યારબાદ એમની સાથે વાત થતાં મેં એમને અત્રે બોલાવેલ અને એમની સાથે આ વાત કરેલ. ખૂબ ટૂંકી વાતમાં મેં એમનો ખુલાસો પૂછ્યો છે અને લેખિતમાં ખુલાસો પૂછ્યો છે, જેનો એમણે મને 3 દિવસમાં જવાબ આપવાનો રહેશે. એ જવાબ આવ્યા પછી ખરાઈની ખ્યાલ કરી
અને પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે વાત કરી અને આગામી જે કંઈ પગલાં લેવાના થશે અથવા તો વાત કરવાની થશે એ મુજબનો નિર્ણય ત્યારે અમે લેશું. ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા આજે કમલમ ખાતે પહોંચ્યા હતા. સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ શહેર પ્રમુખને મળવા આવ્યા હતા. આપણી સાથે અનિલ મકવાણા છે, એમની સાથે જ વાત કરીશું. અનિલભાઈ, શું કહેશો, આજે તમે કમલમ ખાતે પહોંચ્યા હતા માધવભાઈને મળવા માટે, શું રજૂઆત તમારા દ્વારા કરવામાં આવી ગઈકાલે જે આખો જે વિડીયો જે સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો? મારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેના અનુસંધાને પ્રમુખ સાહેબે મને અત્યારે ત્યાં સ્પષ્ટતા માટે બોલાવવામાં આવ્યા હતા અને મને 3 દિવસ માટે જવાબ આપવાની વાત કરી છે. ટૂંકમાં શું ચર્ચા થઈ? તમે બંધ બારણે બેઠક થઈ તમારી? ચર્ચામાં એ જ વસ્તુ છે કે વિડીયોમાં જે વાયરલ થયો છે એમાં શું પ્રકરણ છે, શું નથી, એટલે અમે તમને એક પત્ર આપી છે, એના અનુસંધાને અમને જવાબ તમારે કરવાનો છે. તમારા તરફથી શું રજૂઆત થઈ? એટલે મને 3 દિવસનો સમય આપ્યો છે, એટલે મારે વિચારવું તો પડશે ને કે મારે કઈ પ્રકારે જવાબ આપવો, શું આપવો, કારણ કે લેખિતમાં જવાબ આપવાની વાત છે. બરાબર છે. અને બીજી એક વસ્તુ મારા ધ્યાનમાં એક વસ્તુ આવી છે કે જે રવિરત્ન પાર્ક મેઇન રોડની વાત છે. બરાબર છે કે જેની અંદર કોઈક દિલીપ પટેલ નામની વ્યક્તિ કે જે એવું કહે છે કે અનિલભાઈનું મેં સ્ટિંગ ઓપરેશન કર્યું છે ને એના વિડીયો ઉતાર્યા છે, અનિલભાઈએ પૈસા માંગ્યા છે અને અનિલભાઈએ આમ કર્યું છે ને તેમ કર્યું છે. તો મારે એ જણાવવાનું છે કે જે દિલીપ પટેલ કોન્ટ્રાક્ટર છે અને રવિરત્ન પાર્ક મેઇન રોડ ઉપર જે મકાન અત્યારે હાલમાં ચાલુ છે, બરાબર છે, એના માટે કે ભાઈ એ જે રેસિડેન્સ પ્રિમાઇસીસ છે એની અંદર મહાનગરપાલિકાની મંજૂરી વગર ત્યાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં. તમને લાગે છે અધિકારીઓની સાંઠગાંઠ રહી જ છે? કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં એના અનુસંધાને તત્કાલીન સમયે આની ફરિયાદ પણ થઈ હતી. પછી એને 2 વાર નોટિસ પણ આપવામાં આવી છે. એક નોટિસ આપવામાં આવી છે, આ તમારા ધ્યાનમાં મૂકી દઉં. એક નોટિસ 30/1 આપવામાં આવી છે અને બીજી નોટિસ આપવામાં આવી છે 7/2. અને આમાં કાયદેસર લખવામાં આવ્યું છે કે ભાઈ તમે જે બિલ્ડિંગ બનાવ્યું છે એના બિલ્ડિંગ પ્લાન અને આપણે ભોગવટા પરવાનગી રજૂ કરી નથી. અનિલ મકવાણા જેવું જણાવી રહ્યા છે કે હાલ તેઓ માધવભાઈ દવે કે જે શહેર પ્રમુખ છે તેમને મળવા આવ્યા હતા. 3 દિવસમાં માધવભાઈએ પોતાનો જે જવાબ છે એટલે કે અનિલભાઈનો જવાબ છે તે માંગી રહ્યા છે કે 3 દિવસના અંદર તેઓએ જવાબ આપવો પડશે. અને સાથે તેઓનો સ્પષ્ટ આક્ષેપ છે ક્યાંક ને ક્યાંક જે વેસ્ટ ઝોનના 2 જે ટીપીઓ અધિકારીઓ છે તેમની સામે પણ ક્યાંક ને ક્યાંક પગલાં ભરાવા જોઈએ, કારણ કે તેમની પણ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ છે તે આ પ્રકારની પ્રતિક્રિયાઓ અનિલ મકવાણા તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કોંડેલ, રાજકોટ. રાજકોટના ધોરાજી નગરપાલિકા દ્વારા દાતરવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9માં છેલ્લા સમયથી વિવાદ સર્જાયો હતો. ત્યારે ધોરાજી નગરપાલિકાના ભાજપ સદસ્યના પત્ની દાદાગીરી કરી રહ્યા છે તેવા આક્ષેપો થયા છે અને આ કોમ્યુનિટી હોલમાં પંખા ચાલુ ન કરવા માટે ધમકાવી રહ્યા છે તેવા આક્ષેપો અને વિવાદ સર્જાયો હતો. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના પત્નીએ જે પંખા ચાલુ કરવાની ના પાડી હતી, જે આખો વિવાદ કોમ્યુનિટી હોલનો વિખર્યો હતો, એ વિવાદમાં વધુ એક દાદાગીરી સામે આવી છે. આ દાદાગીરી કોની છે કહી ન શકાય. તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે. જી હા, આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે અને અહીંયા બોર્ડ મારવામાં આવ્યો છે કે જો કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે. રાજકોટ ગ્રામ્ય પોલીસે લૂંટનો પ્રયાસ કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. સામાકાંઠા વિસ્તારના મનિંદરસિંહ ટાક, ઇમ્તિયાજ અંસારી અને સબીર અંસારીને મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹71,950ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી ખુશાલ મહેતા મની ટ્રાન્સફરનું કામ કરતા હોય દરરોજ રકમ લઈને ઘરે જતા હતા. ત્યારે આરોપીઓએ તેમની ઉપર નજર રાખી બુકાની ધારી પાઇપ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પડ્યા હતા. તેમજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે બનાવની ફરિયાદ ધોરણસર દાખલ કરી લૂંટની કોશિશનો અને તપાસ કરતા ઉદ્યોગનગર પોલીસ અને મદદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આવી ગઈ. જે 2 રાતની અને 1 દિવસની મહેનત બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમના પીઆઈ શ્રી વડોદરા તેમજ પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળવા પામેલ છે અને 2 આઉટસ્ટેટના આરોપી છે
અને એક લોકલ સરદારજી છે એ ત્રણેયને ધોરણસર અટક કરી અને એમની રિમાન્ડની તજવીજ ચાલુ છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ ભોગ બનનારને 6 શખ્સોએ મોણવેલ ગામની સીમમાં લઈ ગયા હતા અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલે વિસાવદર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા આરોપીઓનું રાઉન્ડ અપ કરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના જૂથડ ગામમાં ગૌચર અને ગામતળ જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ ઉઠી હતી. ત્યારે ગામના જાગૃત નાગરિક ધીરુ સોલંકીએ મુખ્યમંત્રી સહિત જિલ્લા અધિકારીઓને પત્ર લખી દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. ગામની બજાર, શેરીઓ અને રસ્તા ઉપર થયેલા દબાણથી વિકાસ કામોમાં અડચણ ઊભી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે 259 ગ્રામજનોની સહી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જામનગરમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એનઆર જોશીના માર્ગદર્શન હેઠળ 14 માર્ચે વર્ષની જે પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં 27 કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે અને 9500થી વધુ કેસોના નિકાલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બેન્કો, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓ સહિત લગભગ 15 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. લોક અદાલતનો મુખ્ય હેતુ સમાધાન દ્વારા લાંબા સમયથી ચાલતા કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. જામનગર મુકામે મહેરબાન પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એનઆર જોશી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 2026ની પ્રથમ લોક અદાલત એટલે 14/3/2026ના રોજ એનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં કુલ 27 કોર્ટોમાં અલગ અલગ ન્યાયાધીશ સાહેબો શ્રી દ્વારા આશરે 9500 કેસો નિકાલ અર્થે રાખેલા છે. આ લોક અદાલતની અંદર 15 જેટલી સંસ્થાઓ, બેન્કિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને ટેલિફોન કંપનીઓએ ભાગ લીધેલો છે. મેઇનલી કેસો પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના કેસો આમાં રાખવામાં આવેલા છે. જામનગરના ખટિયા બેરાજા ગામમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે 3 સ્થળો ઉપર દરોડા પાડી ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે. રેડ દરમિયાન 3 એક્સકેવેટર સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં રાજ્ય પોલીસ વડાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી KLN રાવે સુરત રેન્જના 5 જિલ્લાના ગુનાખારોના દરની સમીક્ષા કરી હતી. અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલવા અને સાયબર ક્રાઇમ ઉપર લગામ કસવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલા જે 60 કરોડ પરત અપાવ્યા અને આગામી 3 વર્ષ માટે ડ્રગ્સ મુક્ત સમાજ બનાવવા સ્પેશિયલ એન્ટી નાર્કોટિક્સ ફોર્સ સાથે એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમને સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર લીમડીથી સામે આવી રહ્યા છે. જ્યાં લીમડીના રાણાગઢ ગામે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાણાગઢ ગામે PMSYની જે યોજના છે હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. લાભાર્થીઓને 20 આઈસ પેટી સાથેની બાઇકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાં ગ્રામ પંચાયતના આગેવાનો અને પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે માછીમારો બજાર સુધી ઝડપી પહોંચે તે માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે અને તેઓને સાધન પણ વિતરણ કરવામાં આવ્યા છે. લાભાર્થીઓએ સરકાર અને તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ત્યારે રાણાગઢ ગામે સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને લાભાર્થીઓ લાભ લઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા. લીંબડીના રાણાગઢ ગામે PMMSY યોજના છે તેનો લાભ આપવામાં આવ્યો છે, જ્યાં લાભાર્થીઓને 20 આઈસ પેટી સાથેની બાઇકનું વિતરણ કરાયું. તો સુરેન્દ્રનગરના નરસિંહપરા ગામેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લૂંટ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના નરસિંહપરા લૂંટકાંડ મામલે પોલીસે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે યુવાન અને તેની પત્ની પર જીવલેણ હુમલો થયો હતો અને આ મામલે જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસની મહત્વપૂર્ણ કામગીરી, જ્યાં પત્નીનું મંગળસૂત્ર સહિત 1 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે 4 શખ્સોએ મળી સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. આખરે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બનાવ બાદ ચારેય આરોપીઓ છે ફરાર થયા હતા, પરંતુ આખરે પોલીસે તેઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.